દોસ્તો, દેશની શિક્ષણ વ્યવસ્થા અને યુવાનોના હક માટે અવાજ ઉઠાવતી કોકરોચ જનતા પાર્ટીએ આજ રોજ 15મી ઓગસ્ટે એક નવી ઝુંબેશની શરૂઆત કરી છે, જેમાં હવે સીજેપીએ જંતર મંતર પાર્ટ 2 શરૂ કરવાની જાહેરાત કરી છે। આ વખતે તેમના નિશાના પર કોઈ રાજનીતિક નેતા નહીં, પરંતુ ગામડાઓની સરકારી શાળાઓની બદતર હાલત પરની આ કવાયત છે। કારણ કે આઝાદીના આટલા બધા વર્ષો પછી પણ ખેડૂતો અને મજૂરોના બાળકો જે શાળામાં ભણે છે ત્યાં પાયાના સુવિધાઓની સદંતર અભાવ છે, અને આ પરિસ્થિતિને બદલવા માટે સીજેપી દ્વારા આજ 15મી ઓગસ્ટના રોજ દેશવ્યાપી સોશિયલ ઓડિટ કરવા માટે અપીલ કરવામાં આવી છે, જેમાં આ ઝુંબેશ હેઠળ વાલીઓ, નાગરિકો અને ગામડાના સરપંચોને પોતાની સ્થાનિક સરકારી શાળાઓની મુલાકાત લેવા માટે જણાવવામાં આવ્યું છે, અને તેમાં મુખ્યત્વે આ બાબતની તપાસ અને સુધારાની માંગ કરવામાં આવી છે, જેમાં શાળામાં નિયમિત વીજળી પુરવઠો છે કે નહીં, બાળકો માટે પીવાના શુદ્ધ અને સુરક્ષિત પાણીની વ્યવસ્થા છે કે નહીં, છોકરાઓ અને છોકરીઓ માટે અલગ અલગ શૌચાલયની અને સ્વચ્છ હાલતમાં શૌચાલયની રચના કરવામાં આવી છે કે નહીં, અને જેમાં બાળકોને આપવામાં આવતું મધ્યાહન ભોજન પૌષ્ટિક છે કે નહીં। જો કોઈ પ્રોબ્લેમ છે તો એનો વિડીયો બનાવીને સીજેપીને ટેગ કરવા માટેની અપીલ કરવામાં આવી છે। દોસ્તો, આ આંદોલનનું સ્પષ્ટ ઉદ્દેશ્ય એ છે કે જ્યાં સુધી ભારતના ગામડાઓની શાળાઓની સ્થિતિ નહીં સુધરે ત્યાં સુધી દેશનો સાચો વિકાસ શક્ય નથી। તો જોવું એ રહ્યું કે 15મી ઓગસ્ટની આ સોશિયલ ઓડિટની ઝુંબેશથી ગુજરાત અને દેશભરની સરકારી શાળાઓની જમીની હકીકતમાં કેટલો સુધારો આવે છે। પરંતુ આ મુદ્દા પરની વધુ અપડેટ્સ માટે જોતા રહો અમારી ચેનલ ટ્રુથ ઓફ ધ નેશન। ધન્યવાદ।